વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનના મદદરૂપ થવા રૂપિયા 11,000 કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચવામાં આવેલ છે. તાત્કાલિક એટલા માટે છે કે આ વખતે રેકોર્ડ ટાઈમમાં આ સહાય પૂરી પાડવામાં આવી છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોને સાથે રહી ચડ ઉતર થતા બજારના ભાવોમાં મદદરૂપ કરવા 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસના ટેકાની ભાવે ખરીદ કરેલ છે. ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેક્ટર, પાવર ટ્રેલર, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. નાના સીમાંત ખેડૂતોના માટે કૃષિ યાંત્રિકીકરણ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા 1,565 કરોડની જોગવાઈ સૂચવે છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે રૂપિયા 39 કરોડની જોગવાઈ સૂચવું છું.